મિત્રો, પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લુગણે ખેડૂ કોઈ ગાડીની રાહ જુએ છે. એવામાં એર કન્ડિશનર ગાડી બાજુમાં આવી ઊભી રહી અને ગાડીનો કાચ ખોલીને સરનામું પૂછ્યું. ખેડૂ હાથ જોડીને બોલ્યો, બાપા, અહીંથી સીધા જાઓ. આગળ એકાદ ગાવ પછી 3 રસ્તા આવશે. ત્યાંથી જમણી બાજુ વળી જજો. ગાડી થોડી આગળ નીકળી ગઈ, પણ થોડી વારમાં ગાડી પાછી આવી ને પાછો કાચ ખોલીને પૂછ્યું, તમારે કઈ બાજુ જવું છે? ખેડૂ બોલ્યો, બાપા, મારે પણ જવું તો એ બાજુ છે, પણ સામેવાળી વ્યક્તિ અંદરથી પૂછ્યું, પણ શું? હાલો, હું પણ એ જ બાજુ જાઉં છું, તો તમને એટલા સુધી લેતો જાઉં. પણ આવી મોંઘીદાર ગાડીમાં બેસતા ખેડૂ અચકાતો હોય એવું લાગ્યું. પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા. એણે ખેડૂને કીધું, ભાઈ, બેસી જાઓ, મૂંઝાવ નહીં, હું ભાડું નહીં માગું. અને ખેડૂતને ગાડીમાં બેસાડીને ગાડી માર્ગે કરી. ખેડૂ ગાડીમાં બેઠો, પણ ઘડી ઘડી પોતાની ચીથરાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે છે અને ગુમસુમ બેઠો છે. ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, તમે અહીંયા સવારના પોરમાં એટલા વહેલા શું કામ આવ્યા હતા? ખેડૂ મનમાં ને ધ્રુસકો પડ્યો. હવે મારે શું જવાબ આપવો? કંઈ નહીં, કામે આવ્યો હતો એમ કહીને ટૂંકમાં ઉત્તર વાળ્યો. પણ ગાડીવાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતાં કરતાં મુસાફરી કરીએ તો પંથ તરત કપાઈ જાય. એટલે બીજો પ્રશ્ન કર્યો, તમે સાવ આમ ઉતરેલ મોઢે બેઠા છો? કંઈ તકલીફ છે? કોઈ અપ્રિય ઘટના ઘટી છે? ખેડૂતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીને છેડો મોં પર ફેરવતા બોલ્યો, ના બાપ, એવું કંઈ નથી. પણ એ મુસાફર વ્યક્તિ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી અને કીધું કે હાલો, ચા પાણી કરી લઈએ. ખેડૂ ના પાડતા માથું ધુણાવ્યું, પણ ગાડીવાળા ભાઈ માન્યા નહીં અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા. ઉદાસ ચહેરો જાણે કંઈક વ્યથા ઠલાવવા માગતો હોય એવું ગાડીવાળા ભાઈને જણાયું. એટલે પૂછ્યું કે ભાઈ, આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મૂંઝવણમાં છો અને આટલા ઉદાસ શેના માટે છો? મને માંડીને વાત કરો. વાત કરવાથી હૈયું હલકું થઈ જાય છે. આટલી હૂંફ ખેડૂને મળતા તો ખેડૂની આંખમાં ઝળહળિયા આવી ગયા, ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈને તર છોડ્યા છે, મને કુદરત માફ નહીં કરે. એમ કહીને રોવા માંડ્યો. ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો, હું કંઈ સમજ્યો નહીં. ખેડૂતે માંડીને વાત શરૂ કરી. આજથી 8 વર્ષ પહેલાં મારી પાસે મૂડી નહોતી. મારી પાસે નાણાંની બહુ તંગી ઘરને ગરીબાઈ આટો લઈ ગઈ હતી. અમે તો ખેડૂ કહેવાઈએ અને અમારી તો જનેતા એટલે ધરતી. અમે ધરતીના છોરું. એ મહેર કરે તો લીલા લહેર થાય. અમારા ગામમાંથી બધાય ખેડૂ મેળે જતા હતા. જે પશુઓનો સ્પેશિયલ મેળો ભરાતો હોય, જેમાં બળદ, ઘોડા, ઊંટ, ગધર્ભ જેવા પશુની લે વેચ થતી હોય. અમારા ગામના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે 2 જોડી બળદ છે, તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ. તું હાલ મારી સાથે. અને હું ગયો મેળે. એ મેળામાં અલક મલકથી
કાકરેજી અસલ ઓલાદના બળદો જોઈને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ, પણ મારી ભૂગત નહોતી કે હું બળદ લઈ શકું. મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો, એટલે હું સાવ આમ જ ઉદાસ બેઠો હતો. એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું, ભાઈ મેળે સીધ આવ્યા હતા? મેં કહ્યું કે એક ભાઈ હાઈએ બળદ હાંકીને આવ્યો છું. એ ભાઈએ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના? મેં ના પાડી કે નથી લેવા, અને એ ભાઈ મને સામેથી કીધું, રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ન કરતા, તમને હું મદદ કરીશ. ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગઠ ઉપર હતી, પણ ઉપર નજર કરીને સામે જોયું. એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા. હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો, અને હું વ્યાજ પણ નહીં લઉં અને ઉઘરાણી પણ નહીં કરું. તમારે થાય ત્યારે આપજો. મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા, અને એમણે મારા હાથમાં 2 નાણાં વણ પધોર્યા. ઘાઘડિયા નાની ઉંમરના બળદ જેના પર હજી ધોસરું ના મુકાયું હોય ની રાસ હાથમાં આપીને કીધું કે લ્યો આ બળદ. મેં પૂછ્યું, આપ તો ખેડૂ નથી લાગતા, તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા? એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા. મને થયું કે કંયાક કતલખાને જાય એના કરતાં મેળામાં કંઈક ખેડૂતો આવશે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે, માટે મેં ખરીદી લીધા. પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપું કે આ પશુડાને સાચવે. ક્યારનો હું જોયા કરું છું. તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો, એટલે તમારી પાસે આવ્યો છું. મને નિરાશ ન કરતા. રૂપિયા થાય તો દેજો, પણ આ મૂંગા જીવને તડછોડશો નહીં. એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડમાં અદ્રશ્ય થઈ ગયા. મારાથી નામ ઠામ કંઈ પૂછાણું નહીં. એ ઘાઘડિયા લઈને હું ઘરે આવ્યો. પરમાત્માની કૃપાથી મેં 8 વર્ષ એ મારા ભાઈ સમાન ભેરુડા હારે ખેતી કરીને ગુજરાન ચલાવ્યું. પણ ઉપરા ઉપરી 2 દુકાળ પડ્યા છે. ઘરે નિરણ ખૂટ્યા બળદને ખવડાવવા માટે મારી પાસે કંઈ નથી. રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદને જોઈને મારા આત્મા દુઃખી થતો હતો, એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળમાં થોડાક દી મૂકી આવું. હૈયે માથે પથ્થર મૂકીને હું બળદને પાંજરાપોળમાં મૂકવા આવ્યો હતો. પણ મને રડવું એ વાતનું આવે છે કે એ મૂંગા પશુડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો. અમે કયાં તારું ઘર ખાઈ જાત, વગડામાં રખડીને બાવળના કાતરા ખાઈને દુકાળ કાઢી નાખત, પણ તે અમને આજે પરાયા કરી નાખ્યા. 8 વર્ષ સુધી ધોસરું માથે લઈને તારા ભેગા જ ઊભા રહ્યા, પણ આજે વહમી વેળાએ તે અમને નોંધારા કરી નાખ્યા. અમે તારા માટે શું નથી કર્યું? પણ તું આમ સાવ એમ કહીને ખેડૂત પોખ મૂકીને રુદન કરે છે. મોટા ભાઈ, હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થજે. આવા મૂંગા જીવનો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ? અને ખેડૂ રડતો જાય છે, પણ સામે ગાડીવાળા સજ્જન વ્યક્તિ
ભાવ વિભોર થઈ ગયો અને ખેડૂને ખંભે હાથ મૂકીને કીધું, હાલો પાછા પાંજરાપોળમાં જવું છે. ખેડૂનો હાથ પકડીને ગાડીમાં બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળના દરવાજે ઊભી રહી. ખેડૂને જોઈને બંને બળદો હડી કાઢીને સામે દોડ્યા અને ખેડૂ પણ જાણે વર્ષો પહેલાં વિખૂટા પડેલ ભાઈ હોય એમ મૂંગા જીવને ભેટી પડ્યો. ત્યાં કામ કરતા એક ભાઈ આવીને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણકલું મોઢામાં નથી નાખ્યું, બસ ભાંભરિયા કરે છે. આજ જાણે રામ અને ભરતનું મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું. ગાડીવાળા ભાઈ ખેડૂની બાજુમાં જઈને કીધું કે આ પાછળ ઊભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણની, એ તમારા સરનામે પહોંચી જશે. એમ કહીને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી. ખેડૂ ગાડી પાછળ દોડ મૂકી પણ પલકારમાં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ. ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ, પણ ખેડૂ પાછો જોતો જ રહ્યો અને મનોમન કહેવા માંડ્યો, તું પણ ખરો છે સામણા, મને કોઈ દી સરનામું દેવા નથી ઊભો રહેતો અને મને હર વખતે છેતરી જાય એવા રૂપે આવે છે. આમ કહીને ખેડૂ જયાં એ ગાડીવાળા સજ્જનના પગલાં પડ્યા હતા એ ધૂળ માથે ચડાવીને નમન કર્યા. સાચે દિલથી સંભાળો, તમે સાંભળો, એ તો નોંધારાનો આધાર ધારી લ્યો દ્વારકાનાથ, ને એ અટકવા નહીં દે વ્યવહાર. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.